એ રુદ્રાક્ષ ધારણ કર્યા હોય, શિવ પોતાના શ્રીમુખથી કહે છે, યાવદ કાલમ હિ જીવસ્ય શરીર રસ્તા ભાવે સવે તાવત કાલમ સ્વલ્પ મૃત્યુર્ન તમ દેવી વિભાગતે. હે દેવી, જ્યાં સુધી વ્યક્તિના શરીર ઉપર રુદ્રાક્ષ હોય છે ત્યાં સુધી એ વ્યક્તિનું અકાલ મૃત્યુ નથી થતું. અને આવા રુદ્રાક્ષના મુખ્ય 14 પ્રકાર હોય છે. કેટલા? 14 પ્રકાર. થોડીક ધ્યાનથી કથાને સાંભળજો. આપણે ત્યાં બહુ દુર્લભ એકમુખી રુદ્રાક્ષ છે, આ મળતો નથી. અને હું ઘણી વાર મારી કથામાં કીધા કરું કે એકમુખી રુદ્રાક્ષ અને એકમુખી માણા આ જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય. એકમુખી માણા ક્યાંય નથી મળતું. હે ઉપસરપંચ, એકમુખી માળા જો જડી જાય, એકમુખી રુદ્રાક્ષ જડી જાય અને એકમુખી માણસ જડી જાય તો કામ થઈ જાય. પણ આ એકમુખી રુદ્રાક્ષ જે છે એ છે શું? બોલે સાક્ષાત શિવ સ્વરૂપ છે. મળતો નથી એની પાછળનું કારણ છે. તમને કહું કે રુદ્રાક્ષનું ઝાડ થાય એની આયુષ્ય બહુ થોડી હોય છે, પણ જો એ રુદ્રાક્ષ એમનું ઝાડ 12 વર્ષ સુધી ટકી રહે તો 12 વર્ષે એ રુદ્રાક્ષ ફળે અને એને એક પારો આવે. 12 વર્ષે એને એક પારો આવે અને એ પારો એકમુખી થાય. અને લગભગ એ પારો પાકી ન જડે છતાં પણ કોઈ એવો ભજનાનંદી માણસ હોય અને એ રુદ્રાક્ષને જો ગોતી લે તો એ ઝાડમાંથી માત્ર ને માત્ર એક જ મુખી રુદ્રાક્ષ મળે છે, એક જ પારો મળે છે. 12 વર્ષે એક પારો મળ્યા પછી એ ઝાડ પોતાના મેળે સુકાઈ જાય છે. અને અત્યારે હાલની અંદર આપણે ત્યાં 2 એવા એકમુખી પારા મળે. એમાં બીજા નંબરનો છે ઇન્ડોનેશિયન એકમુખી અને પ્રથમ નંબર ઉપર આવે છે નેપાળની અંદર પશુપતિનાથના સાનિધ્યની અંદર એ સુંદર મજાનું એ પર્વતની ગિરિમાળાઓ છે અને એની અંદર જે રુદ્રાક્ષ થાય છે 12 વર્ષ સુધી જતન કરો અને એકાદ પારો તમને મળે તો મળે, નહીતર ન મળે. એટલે ખૂબ જ દુર્લભ છે. એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ છે. અને એકમુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મેરે ભાઈ બહેન આ ભોગો પણ ભોગવી આપે છે સહજ રીતે. અને છેલ્લે જ્યારે અંત સમય નજીક આવે તો એક સમય મુખી રુદ્રાક્ષ જો પાસે હોય તો એ સહજ મુક્તિ પણ પ્રદાન કરે છે. આ એકમુખી રુદ્રાક્ષનું મહાત્મય છે. 2 મુખી રુદ્ર. હવે તમને પ્રશ્ન એ થાય કે 1 મુખી ને 2 મુખી ને 14 મુખી ને 7 મુખી કઈ રીતે પહેચાની શકાય, જાણી કઈ રીતે શકાય? કથા સાંભળી અને તમને રુદ્રાક્ષ ધારણ કરવાનું મન થાય, પણ એને ઓળખવો કઈ રીતે? એક રુદ્રાક્ષની અંદર એક ધાર હોય તો એ એકમુખી છે. એક મણકાની અંદર 2 ધાર હોય તો એ દ્વિમુખી છે. એક મણકાની અંદર 3 ધાર હોય, 3 રેખાઓ હોય તો એ 3 મુખી છે. એમ આપણે ધાર જોઈ અને નક્કી કરી શકીએ, આપણે રેખાઓ જોઈ અને નક્કી કરી શકીએ કે આ રુદ્રાક્ષનો પારો છે, આ મણકો છે એ કેટલા મુખી છે. એમાં 1 મુખી રુદ્રાક્ષ, 2 મુખી રુદ્રાક્ષ. બોલે ઈ શેનું સ્વરૂપ છે? બોલે ઈ દેવેશ્વર મહાદેવનું સ્વરૂપ છે. 2 મુખી રુદ્રાક્ષ. 2 મુખી રુદ્રાક્ષ થી થાય શું? બોલે 2 મુખી રુદ્રાક્ષ પહેરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.
ત્યારબાદ છે 3 મુખી રુદ્રાક્ષ, સાક્ષાત શંકર સ્વરૂપ છે. અને જે નાના છોકરાને અભ્યાસની અંદર જે છોકરું નબળું હોય એને 3 મુખી રુદ્રાક્ષ જો પહેરાવવામાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે બાળકની વિદ્યા સ્થિર થાય છે. પછી આવે છે 4 મુખી રુદ્રાક્ષ. 4 મુખી રુદ્રાક્ષ જે છે એ મેરે ભાઈ બહેન સાક્ષાત બ્રહ્માજીનું સ્વરૂપ છે અને 4 પુરુષાર્થનું ફળ આપનાર છે. 4 મુખી રુદ્રાક્ષ પારદને જો ધારણ કરો ગળાની અંદર, હાથની અંદર, તો એ 4 પ્રકારના ફળ આપે છે. ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ને પ્રદાન કરનાર 4 મુખી રુદ્રાક્ષ છે. 5 મુખી રુદ્રાક્ષ લગભગ બધે જે મળે છે એ પંચમુખી રુદ્રાક્ષ મળે છે. આ 5 મુખી રુદ્રાક્ષ છે એ શું છે? બોલે એ રુદ્ર ભગવાનનું સ્વરૂપ છે અને સર્વ પાપ નાશક છે. ત્યારબાદ આવે છે 6 મુખી રુદ્રાક્ષ, સાક્ષાત કાર્તિકેયનું સ્વરૂપ છે અને આ પારાને જમણા હાથે પહેરવાથી મહાપુરાણ એવું કહે છે કે જમણા હાથે આ પારો જો કોઈ પહેરી લે તો એ બ્રહ્મ હત્યાથી પણ છૂટે છે. પછી છે 7 મુખી રુદ્રાક્ષ. 7 મુખી રુદ્રાક્ષ જે છે મેરે ભાઈ બહેન કામદેવનું સ્વરૂપ છે અને આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સહજ રીતે ધનવાન બની શકાય છે. પછી છે 8 મુખી રુદ્રાક્ષ જે વસુ સ્વરૂપ છે અને જે 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરે એ સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે. આપણી વિધાતાએ નક્કી કરેલી જે આયુષ્ય છે એ આયુષ્યમાં એકાદ પલનો પણ ફેર ન રહે. સંપૂર્ણ આયુષ્ય જો 8 મુખી રુદ્રાક્ષને ધારણ કર્યો હોય તો એ ભોગવટો ભોગવી શકે છે. ત્યારબાદ 9 મુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત નવ દુર્ગાનું સ્વરૂપ છે. 9 મુખી રુદ્રાક્ષ એ સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરનાર છે. 10 મુખી રુદ્રાક્ષ જે છે એ વિષ્ણુ સ્વરૂપ છે. સર્વ મનોકામના એમનાથી પૂર્ણ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ છે એ રુદ્ર સ્વરૂપ છે અને 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મેરે ભાઈ બહેન સર્વત્ર વિજય થાય છે. 12 મુખી રુદ્રાક્ષ એ સૂર્યનું સ્વરૂપ છે અને તમે ઘણા સાધુ સંતોને જોયા હશે એ પોતાની જટાની અંદર પારો પહેરે. રુદ્રાક્ષ પોતાની જટાની અંદર હોય. ઘણા સાધુ સંતોને આવા દર્શન કર્યા હશે. અને એ જે રુદ્રાક્ષ છે એ 12 મુખી રુદ્રાક્ષ હોય છે અને 12 મુખી રુદ્રાક્ષ જે છે એ સાક્ષાત સૂર્યનું પ્રતીક છે અને એને વાળમાં ધારણ કરવાથી તેજસ્વીતા પણ મળે છે. વાળમાં ધારણ કરો એટલે સહજ તેજ વધતું હોય છે. 13 મુખી રુદ્રાક્ષ જેને વિશ્વદેવનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મેરે ભાઈ બહેન સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અને છેલ્લે 14 મુખી રુદ્રાક્ષ જે 14 મુખી રુદ્રાક્ષ જેની પાસે હોય સાક્ષાત શિવ સ્વરૂપ છે અને આને ધારણ કરવાથી ક્યાં? બોલે મસ્ત ઉપર ધારણ કરવાથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આવી રીતે મહાદેવે પાર્વતીની આગળ રુદ્રાક્ષનો મહિમા આપ્યો છે. આ તો શિવ મહાપુરાણની કથા થઈ, પણ હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ હું તમને કહું કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જો રુદ્રાક્ષ ગળાની અંદર ધારણ કરવામાં આવે તો શું થાય? બોલે વિજ્ઞાન એવું કહે છે કે જેના ગળાની અંદર રુદ્રાક્ષ હોય ને, આ રુદ્રાક્ષ છે ને એ ગળાની અંદર પહેરવાની વસ્તુ. ગળામાં તમે પહેરો એટલે અહીંયા શું છે? હાર્ટ છે, અહીંયા હૃદય છે. અને હૃદયની સાથે જો રુદ્રાક્ષ ટચ થાય તો એવું કહેવામાં આવે છે કે હાર્ટ એટેકના હુમલાઓ નથી આવતા. જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે અને એ ગળા સુધી જો અહીંયા હાર્ટ સુધી જો ટચ થાય એ મણકો, તો હાર્ટ એટેક આવવાની ક્ષમતા બહુ નહિવત થઈ જાય છે.
તો આ એનું વૈજ્ઞાનિક કારણ છે. પણ મેરે ભાઈ બહેન, રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તમને બધાને કહું કે રુદ્રાક્ષ ધારણ કરવા પણ સંપૂર્ણપણે આપ શુદ્ધ હો તો જ ધારણ કરવું. એવું નહીં કે બાપુએ મહિમા બતાવ્યો છે અને આપણે બધા એક એક માળા લઈને પહેરી લઈ. નહીં સાહેબ, સંપૂર્ણપણે તમે શુદ્ધ હો, રોજ સવારે સ્નાન કરતા હો તો માળા, એ રુદ્રાક્ષની માળા પહેરવાના અધિકારી છો. અખાજ ન ખાતા હો તો તમે માળા પહેરવાના અધિકારી છો. ન પીવાનું ન પીતા હો તો તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. આ એક તમને સહજ રીતે સમજાવી દઉં, કેમ કે તમે મારા છો. એ પછી આવી સાત્વિક વસ્તુ પહેરી અને ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન બેસવાની જગ્યાએ બેસવું, અને એ જે એમની શુદ્ધતા છે એ પણ જો અશુદ્ધ થાય તો આપણને ફળ ન મળે, કંઈક બીજું મળે, આપના અધિકારી. પણ જો બની શકે ત્યાં સુધી આપ શુદ્ધ રહી શકતા હો, એમની તમે ગરિમા જાળવી શકતા હો તો રુદ્રાક્ષ ચોક્કસપણે ધારણ કરો.